પ્રકરણ 8. અમદાવાદમાં અભયનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેની અને હર્ષિલની કંપની શક્તિ કન્સ્ટ્રક્શન એ ટૂંકા ગાળામાં જ માર્કેટમાં એક મોટું નામ કમાવી લીધું હતું. તેમની કંપનીએ અનેક મોટા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કર્યા હતા અને તેમની પ્રતિષ્ઠા ગુણવત્તા અને કાર્યક્ષમતા માટે જાણીતી બની હતી. અભય હવે માત્ર એક સાદો એન્જિનિયર ન હતો, પરંતુ એક મહત્વાકાંક્ષી અને સફળ ઉદ્યોગપતિ હતો, જેણે પોતાના ગામડાના મૂળિયાને ક્યારેય ભૂલ્યા ન હતા. અભયની સફળતાનો સૌથી મોટો ફાયદો તેના ગામના પરિવારને થયો. તેણે તેના પપ્પા, મમ્મી, કાકા, કાકી માટે ગામમાં એક સુંદર અને તમામ સુવિધાઓથી સજ્જ નવું ઘર બનાવડાવ્યું. આ ઘર ભલે ભાડાનું હતું, પણ તે તેમના જૂના વિશાળ ઘર કરતાં પણ વધુ સુખ સુવિધાઓ ધરાવતું હતું. તેણે તેમને કહ્યું કે હવે તેમને કોઈ પણ પ્રકારની કામ કરવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ અને જયેશભાઈ માટે આ વાત કોઈ સપનાથી ઓછી ન હતી. તેમને લાગ્યું કે તેમના સંઘર્ષના દિવસો હવે પૂરા થઈ ગયા છે. જોકે અભયે હજુ પણ તેના પરિવારને રાકેશભાઈની વાસ્તવિકતા વિશે કંઈ કહ્યું ન હતું, કારણ કે તે નહોતો ઈચ્છતો કે તેમને ફરીથી દુઃખ થાય. એક સાંજે અભય અમદાવાદના એક પ્રતિષ્ઠિત હોટલમાં આયોજિત રિયલ એસ્ટેટ એસોસિએશનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના તમામ મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ હાજર હતા. ત્યાં જ તેની મુલાકાત તેના એક ઓળખીતા બિલ્ડર સાથે થઈ. અભય, તું જોરદાર કામ કરી રહ્યો છે, બિલ્ડરે કહ્યું. અમદાવાદમાં તારું નામ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. મને લાગે છે કે તું હવે રાકેશ પટેલને પણ પાછળ છોડી દઈશ. રાકેશ પટેલનું નામ સાંભળીને અભયના કાન સરવા થઈ ગયા. રાકેશ પટેલ? કોણ છે તે? અભયે જાણી જોઈને અજાણ બનીને પૂછ્યું. બિલ્ડરે આશ્ચર્ય સાથે હસીને કહ્યું, રાકેશ પટેલ? શું તું ખરેખર તેને નથી ઓળખતો? તે ગુજરાતનો સૌથી મોટો બિલ્ડર અને ઉદ્યોગપતિ છે. તે અને તેનો દીકરો મોહિત મોટા મોટા પ્રોજેક્ટ પર કામ કરે છે. તે એક ઘમંડી માણસ છે, પરંતુ તેનું નામ માર્કેટમાં ખૂબ મોટું છે. આ સાંભળીને અભયના મનમાં એક નવા આઘાતનો અનુભવ થયો. તેનો મોટો કાકો માત્ર ગામડાનો ઘમંડી માણસ ન હતો, પરંતુ તે હવે અમદાવાદનો એક શક્તિશાળી વ્યક્તિ બની ગયો હતો. અભયે તરત જ સમજાયું કે તેની લડાઈ હવે માત્ર ગામની જમીન પૂરતી સીમિત નથી, પરંતુ તે એક શક્તિશાળી પ્રતિસ્પર્ધી સામેની છે. આ જ સમયે અભયે રાકેશ પટેલ અને તેના બે દીકરા મોહિત અને પાર્થને જોયા. તેઓ એક ખૂણામાં ઊભા રહીને હસી રહ્યા હતા અને પોતાનો ઘમંડ બતાવી રહ્યા હતા. મોહિતે એક યુવકને જોઈને હસીને કહ્યું, જોયું પાર્થ, આ છોકરાઓ કઈ રીતે આપણા પ્રોજેક્ટની નકલ કરવાના પ્રયાસ કરે છે. તેઓ ક્યારેય આપણા સ્તર સુધી પહોંચી શકશે નહીં. અભયે મોહિતનો અવાજ સાંભળ્યો અને તેના શરીર પર ગુસ્સાની એક લહેર દોડી ગઈ. તે મોહિત અને પાર્થ પાસે ગયો. અભય હવે ખૂબ જ અલગ દેખાતો હતો. તે એક મોંઘો સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર સફળતાનો આત્મવિશ્વાસ હતો. મોહિત અને પાર્થે તેને જોયો, પણ તેઓ તેને ઓળખી શક્યા નહીં. માફ કરજો, મોહિતે અજાણ્યા સ્વરે કહ્યું. તમે કોને મળવા આવ્યા છો? અભયે શાંતિથી કહ્યું, હું તમારા બંને ભાઈઓને મળવા આવ્યો છું. મોહિતે વ્યંગ ભર્યું સ્મિત કર્યું. અમારા ભાઈ? મને નથી લાગતું કે અમે તમને ઓળખીએ છીએ. અમે એક સફળ બિઝનેસમેનના દીકરા છીએ. અમારા કોઈ ભાઈ તમારા જેવા નથી. મોહિતનો ઘમંડ અને અપમાનભર્યા સ્વર અભયના હૃદયમાં વાગ્યો. તેને સમજાયું કે રાકેશભાઈએ માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ તેમના બાળકોને હૃદય પણ છીનવી લીધા છે. તેમના બાળકો માટે પૈસા અને સફળતાથી જ બધું હતું. સંબંધનું કોઈ મહત્વ ન હતું. મોહિતના ઘમંડી શબ્દો સાંભળીને અભયને ખૂબ જ દુઃખ થયું.
તેને સમજાયું કે રાકેશભાઈએ માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ તેમના દીકરાઓને મન પર ભ્રષ્ટ કરી નાખ્યા છે. તેના હૃદયમાં બદલાની આગ વધુ તેજ બની. તેણે નક્કી કર્યું કે તે હવે સીધી રીતે તેમની સાથે લડશે નહીં, પરંતુ તે એવી રમત રમશે કે જેમાં રાકેશભાઈ અને તેમના દીકરાઓ પોતે જ ફસાઈ જશે. એક દિવસ અભય તેના મિત્ર હર્ષિલ સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો. ત્યાં તેણે હર્ષિલને તેના મનની બધી વાત કહી. હર્ષિલ, મેં આજે જોયું કે મારા કાકાના દીકરાઓ પણ મારા કાકા જેવા જ ઘમંડી છે. તેઓ મને ઓળખી પણ શક્યા નહીં. મને લાગે છે કે તેઓ આપણાથી દૂર રહેવા માંગે છે, પણ હું તેમને બતાવીશ કે સંબંધો અને માટીની મહેક કેટલી મહત્વની છે. હર્ષિલે અભયને શાંત પાડ્યો. અભય, તારો ગુસ્સો હું સમજી શકું છું, પણ આપણે શાંતિથી કામ લેવું પડશે. રાકેશ પટેલને હરાવવા માટે માત્ર ભાવાત્મક પૂરતી નથી, પરંતુ આપણે બુદ્ધિપૂર્વક કામ કરવું પડશે. અભયે હર્ષિલની વાત સ્વીકારી. તેણે નક્કી કર્યું કે તે હવે રાકેશ પટેલના ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જાણતો હતો કે રાકેશ પટેલ મોટો નફો કમાવા માટે ગુણવત્તા સાથે સમાધાન કરે છે. અભયે નક્કી કર્યું કે તે આ નબળાઈનો ઉપયોગ તેના વિરુદ્ધ કરશે. તેણે પોતાના પ્રોજેક્ટ્સમાં શ્રેષ્ઠ ગુણવત્તા, ગ્રાહક સંતોષ અને નવીનતા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ નિર્ણય પછી અભયે તેના કામના કલાકો વધારી દીધા. તે સવારથી સાંજ સુધી કામ કરતો. તે નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપતો અને ખાતરી કરતો કે દરેક પ્રોજેક્ટ સંપૂર્ણ હોય. તેની મહેનત રંગ લાવી. ટૂંક સમયમાં જ શક્તિ કન્સ્ટ્રક્શનનું નામ બજારમાં ગુણવત્તા અને વિશ્વસનીયતા માટે જાણીતું બન્યું. ગ્રાહકો રાકેશ પટેલની કંપનીના બદલે અભયની કંપની સાથે કામ કરવાનું પસંદ કરવા લાગ્યા. આ જોઈને રાકેશ પટેલના મનમાં પણ એક અજાણી ચિંતા જાગી. તેને લાગ્યું કે કોઈ નવો હરીફ બજારમાં આવી ગયો છે, જે તેના ધંધાને અસર કરી રહ્યો છે. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી એક જ નામ ચર્ચામાં હતું: શક્તિ કન્સ્ટ્રક્શન. આ નામ જેણે માત્ર એક વર્ષના ગાળામાં જ ગુણવત્તા અને સમયસર કામ પૂરા કરવા માટેની પ્રતિષ્ઠા કમાવી હતી, તે માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું હતું. આ વાતની સીધી અસર રાકેશ પટેલની કંપની પર થઈ રહી હતી. જે પ્રોજેક્ટ પહેલા સહેલાઈથી રાકેશ પટેલને મળતા હતા, તે હવે શક્તિ કન્સ્ટ્રક્શનને મળી રહ્યા હતા. એક સાંજે રાકેશ પટેલ પોતાના દીકરા મોહિત સાથે ઓફિસમાં બેઠા હતા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. મોહિતે કહ્યું, પપ્પા, આ નવી કંપની શક્તિ કન્સ્ટ્રક્શન આપણા માટે સમસ્યા બની રહી છે. આપણા ઘણા ગ્રાહકો હવે તેમની સાથે કામ કરવા માંગે છે. તેઓ કહે છે કે આ કંપનીનું કામ ગુણવત્તાયુક્ત છે અને ભાવ પણ આપણા કરતા ઓછો છે. રાકેશ પટેલને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. કોણ છે આ છોકરા? ક્યાંથી આવ્યા છે? એક વર્ષ પહેલા તો તેમનું કોઈ નામ પણ ન હતું. માર્કેટમાં રાકેશ પટેલનું નામ છે અને હું કોઈને પણ મારી સામે ઊભા રહેવા દઈશ નહીં. પપ્પા, તેમનો એક ભાગીદાર ખૂબ હોશિયાર છે, પણ આપણે તેને ક્યાંક જોયો છે. તે એક કોલેજ પ્રોજેક્ટમાં મળ્યો હતો. મેં તેને ઓળખી શક્યો નહીં, મોહિતે ચિંતાથી કહ્યું. કોઈ ફરક નથી પડતો, રાકેશ પટેલે ઘમંડથી કહ્યું. આપણે તેમને બતાવીશું કે માર્કેટમાં કોનો દબદબો છે. આવતીકાલે જ તેમની સાથે એક મુલાકાત ગોઠવો. હું તેમની સાથે સીધી વાત કરીશ. રાકેશ પટેલના આ નિર્ણયથી જાણ અભયને પણ થઈ. અભય જાણતો હતો કે રાકેશ પટેલ હવે ગુસ્સામાં તેની સાથે મુલાકાત કરશે. આજ તેની યોજનાનો એક ભાગ હતો. અભયે તેને મિત્ર હર્ષિલ સાથે મુલાકાત કરી અને કહ્યું, હર્ષિલ, હવે આપણે સાચા યુદ્ધ માટે તૈયાર છીએ. રાકેશ પટેલ એનો ઘમંડ અને પૈસાની લાલચાનો ઉપયોગ કરશે. આપણે તેની સામે શાંતિથી અને બુદ્ધિપૂર્વક કામ લેવું પડશે. બીજા દિવસે રાકેશ પટેલ, મોહિત અને પાર્થ શક્તિ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં આવ્યા. અભયે અને હર્ષિલે તેમનું સ્વાગત કર્યું. અભયે શાંતિથી કહ્યું, નમસ્તે રાકેશભાઈ. રાકેશ પટેલ અભય સામે જોયું, પણ તેને ઓળખી શક્યો નહીં.
તેનો ચહેરો બદલાઈ ગયો હતો, તેના વાળ સફેદ થઈ ગયા હતા અને તેના શરીર પર અનુભવ અને સત્તાનો ભાર દેખાતો હતો. રાકેશ પટેલે અભયને ઓળખી ન શક્યો અને ઘમંડથી પૂછ્યું, તમે શક્તિ કન્સ્ટ્રક્શનના માલિક છો? મને આશ્ચર્ય થાય છે કે એક નાની કંપની મારા જેવા મોટા બિલ્ડરને ટક્કર આપી રહી છે. અભય હસ્યો. રાકેશભાઈ, સફળતા ક્યારેય કદથી નહીં પણ ગુણવત્તા અને મહેનતથી મળે છે. આ શબ્દો સાંભળીને રાકેશ પટેલને ગુસ્સો આવ્યો. મને વાતોથી ફરક નથી પડતો, મને મારા ધંધાથી ફરક પડે છે. હું તમને ઓફર કરું છું, તમે તમારા પ્રોજેક્ટ અમને વેચી દો અને અમે તમને સારા પૈસા આપીશું. અભયે શાંતિથી રાકેશ પટેલની ઓફર સાંભળી અને કહ્યું, રાકેશભાઈ, હું કોઈ વસ્તુ વેચવા આવ્યો નથી, પણ હું તમને બતાવવા આવ્યો છું કે તમારી જેમ લોકો સાથે ગેરવર્તન કરીને પૈસા કમાવા કરતાં મહેનતથી પૈસા કમાવા કેટલા સારા છે. હું અભય છું, નરેન્દ્રનો દીકરો. આ શબ્દો સાંભળીને રાકેશ પટેલ અને તેના દીકરાઓ ચોંકી ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને એક અજાણ્યો ભય દેખાયો. તેમને સમજાયું કે જે છોકરાને તેઓએ 20 વર્ષ પહેલા ગામડેથી બહાર કાઢી મૂક્યો હતો ને, તે આજે તેમની સામે એક શક્તિશાળી ઉદ્યોગપતિ તરીકે ઊભો હતો. આ મુલાકાત માત્ર એક બિઝનેસમેનની ડીલ ન હતી, પણ 20 વર્ષ જૂની સંઘર્ષનો બદલો લેવાનો પાયો હતો. ક્રમશઃ